નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ધ પોઈન્ટ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે અન્ય એક મહત્વપૂર્ણ મુદ્દાને લઈને. તમે વિચારતા હશો કે કેમ આ અન્ય એક મહત્વપૂર્ણ મુદ્દો કહેવામાં આવ્યો? તો એટલા માટે કારણ કે છેલ્લા ઘણા વખતથી મેં મહિલાઓના ઘણા બધા મુદ્દાઓને લઈને મેં ચર્ચા વિચારણા કરી, બાળકોના ઘણા મુદ્દાઓને લઈને મેં ચર્ચા વિચારણા કરી, પરંતુ આજે ચર્ચા કરવાની છે પુરુષોના મુદ્દાઓને લઈને. ફર્સ્ટ ટાઈમ એવું થયું છે કે ના જેને લઈને ચર્ચા કરવાની આજે એક એટલા માટે ઈચ્છા થઈ કારણ કે આ વસ્તુ અત્યારે હાલ એટલી મહત્ત્વની છે કે જેની ઉપર કોઈ ચર્ચા જ નથી કરતું. માત્ર ને માત્ર એક એવોઇડ એને કરવામાં આવતું હોય છે, ઇગ્નોર કરવામાં આવતું હોય છે કે આ બધું હોય જ નહીં. તો આજે વાત કરવા જઈ રહ્યો છું મેન્સ મેન્ટલ હેલ્થને લઈને. મેન્ટલ હેલ્થ કે જે અત્યાર સુધી આપણે વુમન્સને લઈને બહુ બધી વાત કરતા હતા કે ના વુમન્સને અત્યારે તો દરેક પ્રકારનું જે એન્ઝાયટી, ડિપ્રેશન એ બધું થતું હોય છે, પણ તેની સાથે પુરુષોને પણ આ બધી બાબતો ક્યાંક અસર કરતી હોય છે. પણ એ વ્યક્તિ ક્યાં કોઈ દિવસ કોઈને કહેવા જતા નથી કે ના ભાઈ મને આમ છે કે મને આમ છે તેમ. પુરુષોની વાત કરીએ તો અત્યારે ખૂબ જ મોટી સંખ્યામાં એ લોકો કોઈ એમના ફ્રેન્ડ હશે, એ પછી મેલ હોય કે ફિમેલ હોય, કે તેમને અત્યારે કોન્ટેક્ટમાં રહેશે, તેમની સાથે ચર્ચા વિચારણા કરશે, એ લોકો ક્યાંક દુઃખમાં હશે તેમની સાથે સહભાગી પણ થતા હશે, પણ અમુક વાર જ્યારે એમને જરૂર હોય ત્યારે એ વ્યક્તિ અત્યારે તો તેમને ફોન કરે ઓર એલ્સ મેસેજ કરે અને એમ જ વાત કરે કે ભાઈ તું કેમ છે, મજામાં છે કે નહીં, પણ સામેથી એ વખતે એવો રિપ્લાય આવતો હોય કે નો આઈ એમ બિઝી રાઇટ નાઉ, અત્યારે હાલ હું વાત નહીં કરી શકું. ત્યારે એ વ્યક્તિને એમ થતું હોય છે કે ભાઈ હું આટલા બધી વખતે હું દરેક લોકો માટે અવેલેબલ હતો, પરંતુ મારા માટે કેમ નથી કોઈ. હું આ કોઈ અન્ય કોઈ મુદ્દાઓને લઈને નથી વાત કરતો, પણ હું એક જ વાત કહેવા માગું છું કે જ્યારે આપણે મેન્સ મેન્ટલ હેલ્થની આપણે વાત કરતા હોઈએ ત્યારે સૌથી મહત્ત્વની બાબત એ છે કે તેમની સાથે ચર્ચા કરવી એ બહુ જરૂરી છે. એ ક્યાંક નથી ચર્ચા જોવા મળતી અને એટલા જ કારણે એ ક્યાંક વધારે ને વધારે તેમાં ડીપ જતા હોય છે ને ક્યાંક તેમની મેન્ટલ હેલ્થને પણ ક્યાંક અસર જોવા મળતી હોય છે. મારે આ જ મુદ્દાઓ પર આજે ચર્ચા વિચારણા કરવી છે અને ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ડૉક્ટર સાર્થક દવે કે જેઓ મનોચિકિત્સક છે અને સાથે સાથે ઋત્વીબેન પટેલ કે જેઓ સામાજિક કાર્યકર છે. આ બંને સૌથી પહેલાં તો સ્વાગત છે. સાર્થકભાઈ, તમે ને મેં ફિમેલ્સ માટે બહુ બધી ચર્ચાઓ કરી, બાળકો માટે બહુ બધી ચર્ચાઓ કરી, ટીનેજર્સ માટે બહુ બધી ચર્ચા કરી, પણ હવે આજે સમય આવી ગયો છે કે ના પુરુષોના માનસિક સ્વાસ્થ્ય અંગે પણ અત્યારે તો ચર્ચા કરવી બહુ જરૂરી છે. સાર્થકભાઈ, આપણી પાસે તો ઘણા બધા કેસ આવતા હશે કે ના હું અત્યારે હાલ તો સાર્થકભાઈની જોડે જવું મળવા કે ના જવું, જઈશ તો અત્યારે હાલ સાર્થકભાઈ શું વિચારશે કે ના અત્યારે તો કેમ અમને અત્યારે હાલ તો જરૂર પડી મેન્ટલ હેલ્થને લઈને, કેમ અમને જરૂર પડી મારી, એના એ જ કારણોસર ક્યાંક તમારા સુધી પણ પહોંચતા એ લોકો અટકાતા હોય છે. બીજી બાજુ એક એવો પણ સવાલ જોવા મળતો હોય છે કે ભાઈ જ્યારે પુરુષ હોય ને કોઈ દિવસ રડી શકતો નથી કે કોઈને કહી શકતો નથી કોઈ પણ બાબતને લઈને, અને ત્યારે એ સાર્થકભાઈ તમારા સુધી પહોંચતો હોય છે કે ના ભાઈ સાર્થકભાઈ મારી વાત સમજશે, જાણશે અને પછી મને કોઈ એક સોલ્યુશન આપશે. પણ અત્યારના સમયમાં પણ પુરુષોના માનસિક સ્વાસ્થ્યને લઈને હજુ પણ એટલી અવેરનેસ ક્યાંક જોવા મળતી નથી ને તમારા સુધી ક્યાંક પહોંચતા પણ નથી. અને સાથે જ અત્યારના સમયમાં કેસ પણ કઈ રીતના આવતા હોય છે તમારી પાસે? પુરુષ છે તો માણસ જ, મનુષ્ય છે, મગજ છે, એને મેન્ટલ હેલ્થ ઇશ્યુઝ થવાના છે. એવું ના હોય કે એક જેન્ડરને વધારે થાય ને એક જેન્ડરને નથી થતા. બાયોલોજિકલી મગજ સેમ છે એટલે થવાના છે. હવે સોશિયલ કન્ડિશનિંગ કહેવાય, સામાજિક રીતે જેવી રીતે મોટા કરવામાં આવ્યા છે કે સ્ત્રીઓને એન્કરેજ કરવામાં આવે કે તમને કોઈ પ્રોબ્લેમ હોય તો તમે એક્સપ્રેસ કરી શકો છો અને એ કરવું નોર્મલ છે. પુરુષો જ્યારે એક્સપ્રેસ કરે છે, જ્યારે વર્ણવે છે એમને શું થાય છે નાનપણમાં, થોડા મોટા થાય ત્યારે સ્કૂલ, કોલેજ, ત્યારે એને ઇનવેલિડેટ કરવામાં આવે છે. શેર કરવું, ઇમોશન્સ કહેવા, ખુલવું એક વીકનેસની નિશાની છે. રડવું એક વીકનેસની સાઇન છે કે હાઈલા તું છોકરો થઈને રડી શકે છે, કેવી રીતે રડી શકે છે? તો આપણે બધાએ જોયેલું છે ઘણા બધા ફેમિલીઝમાં કોઈ છોકરો, નાનું બાળક છોકરો રડે, એને કંઈક વાગ્યું છે, એને કંઈક દુઃખ થયું છે, તો એને ચૂપ કરાવવા માટે
એને એવું કહેવામાં આવે કે જો છોકરો છે તું તારે થોડી રડવાનું હોય. સો પહેલેથી જ કન્ડિશનિંગ એવી રીતે થયેલું છે કે ઇમોશન્સ બહાર શેર નહીં કરવાના. એકનું નહીં, બધાનું. એટલે કદાચ એમાંથી કોઈ ઓડ વન આઉટ નહીં કરે ને શેર કરવાની ટ્રાય કરે કે મને થોડું આવું થાય છે, તો બીજા જે આજુબાજુના પુરુષો છે બધા કહે એવું બધું થોડી કરવાનું હોય, ના ના ના, ચલ ચા પી લે, ચલ કંઈ ખાઈ લે એટલે ફ્રેશ થઈ જઈશ. હવે પ્રોબ્લેમ તો છે જ, કારણ કે માણસ છે, પણ પુરુષ સમાજમાં દેખાવા માટે પુરુષ છે, તો પુરુષે કહેવાનું નહીં, પ્રોબ્લેમ તો થશે જ. જેના લીધે અંદર ભરાયા કરે, ગૂંચવાયા કરે. કોઈને કદાચ કેવા ગયા, કોઈએ ના સાંભળ્યું, પોતે બિલીવ કરવા માંડ્યા કે ના ના મારો જ વાંક છે, હું જ કદાચ ખોટું વિચારું છું, મારો જ કદાચ આ પ્રોબ્લેમ સોલ્વ કરવાનો રસ્તો ખોટો છે. એટલે ગિલ્ટ વધે કે બીજા બધાને તકલીફ નથી પડતી, મને કેમ પડે છે, મને ન પડવી જોઈએ. એટલે એ તકલીફ તો છે જ, વત્તા એનું ગિલ્ટ પણ છે કે મને આવું કેમ થાય છે. પેલા જેવું છે, મને કોવિડ થયો છે તો કોવિડના લક્ષણો તો છે જ, સાથે એનું ગિલ્ટ પણ છે, મને કેમ કોવિડ થયો છે, મેં કંઈક ખોટું કર્યું હશે. એ ગિલ્ટ ઓર એની તકલીફ વધારતું જાય. આવીને જેટલા બધા લોકો પુરુષો બતાવવા આવે છે એમાંથી મેજોરિટી લોકો હજી પણ ખોલીને નથી કહી શકતા કે મને આટલું બધું જ થાય છે. ના મને ખાલી થોડું માથું દુખે છે, ના મને તો થોડું ક્યારેક પેટમાં મજા નથી આવતી, ખાવામાં ભૂખ ઓછી, બીજું કંઈ નથી ખાસ, કંઈ નથી. ફેમિલીને નથી કહેવાનું, સર કદાચ કોઈ આવે તો એને કહેતા નહીં હા કે મને કંઈ થયું છે, મને કંઈ છે નહીં, આમ તો ખાલી બધા કહેતા હતા, મેં સાંભળ્યું દેખો કે ચલો જઈ આવું, એમ કરીને આવું છું. અ વાસ્ટ મેજોરિટી ઓફ ધ પોપ્યુલેશન પુરુષો જ્યારે કહેશે જ નહીં એમને શું થઈ રહ્યું છે, જ્યારે એક્સેપ્ટ જ નહીં કરે કે શું થઈ રહ્યું છે, એક્સેપ્ટ નહીં કરે એટલે કહેશે નહીં, કહેશે તો ગિલ્ટી ફીલ કરશે કે મને આવું ન થવું જોઈએ, તો એ મદદ સુધી કેવી રીતે પહોંચશે? મદદ સુધી પહોંચે પણ મદદ લેશે જ નહીં, બીકોઝ ઇટ્સ અ સાઇન ઓફ વીકનેસ. તો ઠીક કેવી રીતે થશે? એટલે મેન્ટલ હેલ્થ એટલે અલગ ટોપિક રાખીને અને એડ્રેસ કરવાની જરૂર છે, કારણ કે પુરુષોને ડિસ્કરેજ કરવામાં આવે છે ઇમોશન્સ શેર કરવા બાબતે. બિલકુલ સર. તેના સમયમાં એવું છે કે ભાઈ તમારે આવું બધું કંઈ કરવાની જરૂર નથી, તમારા ખભા ઉપર આખા ફેમિલીની જવાબદારી છે. તમે જ અત્યારે તો આ પ્રકારે કરવા માંડશો તો પછી પાછળ અત્યારે તો શું થશે? એક એવી પણ ક્યાંક બાબતો જોવા મળતી હોય છે. અને એટલા જ માટે WHO આ ક્યાંક રિપોર્ટ સામે આવ્યો છે કે 15 થી 29 વર્ષની વયના પુરુષો એવા છે કે જ્યાં માનસિક સ્વાસ્થ્ય તેમનું અત્યારે તો જે યોગ્ય નથી, કે તેના કારણે તે લોકો આત્મહત્યા પણ કરી લેતા હોય છે, અને તેના આંકડાઓમાં પણ સતત વધારો જોવા મળ્યો છે. એટલે ક્યાંક આ જે બાબતો છે ક્યાંક તેને લઈને પ્રશ્નાર્થ તો ઊભી કરતી હોય છે. પણ સાથે ઋત્વીબેન, સવાલ હવે આપણે હમણાં થોડાક વખત પહેલાં જ મેં અને સાર્થકભાઈ એક ટોક શો કર્યો હતો કે જેમાં તમે એક વાત કહી હતી કે યજ્ઞભાઈ ઠાલવવાવાળું જોઈએ છે પરંતુ ઠાલવવાવાળું મળતું નથી. પણ આ તો આપણે મહિલાઓના પર્સપેક્ટિવથી વાત કરી હતી, પરંતુ જ્યારે પુરુષોની વાત કરીએ ને તે કોઈ પણ જગ્યાએ ઠાલવવા માટે ફોન કરે, મેસેજ કરે, ઓરલ્સ અત્યારે તો કહેવાય મળવા પણ જાય, તો પણ એ સામેવાળા વ્યક્તિને મદદરૂપ થશે, પણ ક્યાંક એ વ્યક્તિના મનમાં શું ચાલતું હશે ને એ ક્યાંક નહીં કહી શકે. અને ક્યાંક એ જ વસ્તુ હવે સમાજમાં પણ સુધારવાની જરૂર છે કે ના, વ્યક્તિને પણ સમજો, એ ઘરે આવે છે તેની સાથે પણ વાત કરો. એ ક્યાંક નથી જોવા મળતી, એટલા માટે આ પ્રકારની પરિસ્થિતિ પણ જોવા મળે છે. શું કહેશો આપ તેને લઈને? એટલે સાદી ભાષામાં કહીએ યજ્ઞભાઈ, તો આપણા સમાજમાં હજુ એ સમજણ પણ નથી, એ સજાગતા પણ નથી, અને એ કટિબદ્ધતા પણ નથી કે આ જે મુદ્દો આજે આપણે ઉપાડ્યો છે એને લાગતી વળગતી કોઈ પણ પરિસ્થિતિને સ્વીકારે કે એના સમાધાન તરફ હજુ થોડી વાર લાગશે પહોંચતા. હવે સાર્થકભાઈએ બહુ જ સારી વાત કહી કે મેન્ટલ હેલ્થ, જેને મગજ છે એને મગજને કોઈ પણ સમસ્યાઓ રહેવાની છે. એટલે મગજની સમસ્યાઓ એટલે માણસ ગાંડું થઈ ગયું છે, નબળું થઈ ગયું છે, કશું કરવા માટે સક્ષમ નથી, એવું નથી. પણ જેમ આપણા સાજા શરીરમાં પણ ક્યારેક કોઈક રોગ આવે, શરદી થાય, ઉધરસ થાય, કોઈ પણ નાના અમથા રોગ આવે, એમ મગજની પણ અમુક સમસ્યાઓ થતી હોય છે. હવે આપને ધન્યવાદ આપવાનું એટલે રહ્યો કે આપણે સતત મેન્ટલ હેલ્થ ઉપર વાત કરી, સ્વસ્થ સમાજ બનાવવા માટે કેવી રીતે આપણે લોકોની મેન્ટલ હેલ્થ ઉપર ફોકસ કરવું પડશે, એ બધી જ ચર્ચાઓ કરી. પણ આ એંગલ આપણે ક્યાંક ચૂકી ગયા હતા
કે મેન્ટલ હેલ્થની વાત થાય તો સમાજનો અડધે અડધો જે વર્ગ છે પુરુષોની મેન્ટલ હેલ્થની વાતો કેમ નથી થતી? આ પણ એક ઇશ્યુ કહી શકાય કે અત્યારે ઓડિયન્સમાં જે સાંભળતા હશે ને એમાં સાંભળનારા લોકોને પણ આમાં થોડોક ઓછો રસ પડી જશે કે ભાઈ પુરુષોને આ બધું મેન્ટલ હેલ્થ મહિલાઓને વધારે પ્રોબ્લેમ હોય, પુરુષોને ઓછો હોય છે, કારણ કે આપણા સમાજમાં એ દેખાડવાની પણ તૈયારી એટલી રહી નથી. એટલે આપણે તમે WHO ની વાત કરી, હવે સાદા આંકડા જ જોઈ લઈએ યજ્ઞભાઈ કે મેન્ટલ હેલ્થની વાત થતી હોય, કોઈ સ્ત્રી પુરુષની કે નાની ઉંમરના કે મોટી ઉંમરના, કોઈ બાત એમાં નથી નડતો, પણ આંકડાઓ શું સૂચવે છે કે કોઈ પણ લાઈફસ્ટાઈલને, ખાસ કરીને આ સ્ટ્રેસને લગતા મેન્ટલ હેલ્થના પછી જે શારીરિક ઇસ્યુ ઉદ્ભવે છે, બ્લડ પ્રેશર હોઈ શકે, ડાયાબિટીસ હોઈ શકે, હૃદય રોગ હોઈ શકે, એ પુરુષોમાં વધારે જોવા મળે છે. સાથે સાથે આપે કહ્યું એ પ્રમાણે આખા વિશ્વમાં, માત્ર આપણા ગુજરાતમાં કે ભારતમાં નહીં, આખા વિશ્વમાં જે સુસાઇડના આંકડા છે, જે માણસ પોતાનો જીવ ટૂંકાવા સુધીના પગલા ભરી દે છે, એનું પ્રમાણ પુરુષોમાં ઘણું વધારે જોવા મળે છે. તો આ આંકડાઓ સ્પષ્ટપણે બતાવે છે કે ક્યાંક ને ક્યાંક આ જે પ્રોબ્લેમ છે, આ જે ઇસ્યુ છે, એને શરૂઆતમાં કે એના મૂળમાંથી એને આપણે એ ઇસ્યુને સમજવાનું અને એને રિઝોલ્વ કરવાનું ચૂક્યા છીએ. એનું બહુ જ મોટું કારણ, અને આપે જે આપના સવાલમાં પૂછ્યું અને જે હું વારંવાર કહેતી આવી છું કે દરેક માણસને છે ને એક ઠાલવવાનું ઠેકાણું જોઈએ, કે દરેક માણસને, કોઈ પણ જેન્ડર હોય, સ્ત્રી હોય, પુરુષ હોય, કોઈ પણ ઉંમર હોય, નાના બાળકને કદાચ નાના બાળકો જોડે હશે, ઘરડાઓને પોતાના ઉંમરના લોકો જોડે હશે, કોઈ પણ વ્યક્તિને એક એવું વ્યક્તિ જોઈએ જે એને જજ કર્યા વગર, એને કોઈ પણ સારું ખોટું ખરાબ રીતે માપ્યા વગર ખાલી એકવાર એને સાંભળે કે હું છું, તું મને કંઈ પણ કહી શકે છે. પણ આપણા સમાજનું આખું એક કન્ડિશન કે એક સ્ટ્રક્ચર યજ્ઞભાઈ આપણે એવું બનાવી દીધું છે કે ખાસ કરીને પુરુષો માટે આ ઠાલવવાના ઠેકાણા બહુ ઓછા હોય છે. એમના ઘણા મિત્રો હશે, 100-200 લોકો હશે, પણ અડધી રાત્રે 2 વાગે, ચલો એવા પણ લોકો હશે કે કઈ તકલીફ થઈ ગઈ, એક્સિડન્ટ થઈ ગયો તો અમે આવી જઈશું, કઈ જરૂર પડી તો આવી જઈશું, પણ રાત્રે 2 વાગે મન મૂંઝાય છે, મન ભારે થઈ રહ્યું છે, ખરાબ વિચાર આવી રહ્યા છે, અને ફોન ઉપાડીને ખાલી કહી શકે ને કે દોસ્ત મને આ તકલીફ થઈ રહી છે, એ આવા ઠેકાણા પુરુષો પાસે બહુ ઓછા હોય છે. આપણે એક માળખું જ એવું રચી દીધું છે, સાર્થકભાઈએ કહ્યું એ પ્રમાણે, કે સ્ત્રીઓને પોતાના ઇમોશન એક્સપ્રેસ કરવાની, એ પોતાની તકલીફ હોય કે સારી લાગણીઓ પણ હોય, પ્રેમ હોય, બધું જ એ સ્ત્રીઓને એક્સપ્રેસ કરવાની મોકળાશ આપણે વધારે આપી છે. જે ગામડાઓમાં કહેવાય ને કે પંચાયત આપણે જેને કહીએ કે સવારથી સાંજની જે વાત થઈ હોય એ પણ સ્ત્રીઓ સરળતાથી સાંજ પડે પોતાનું કામ કરતા કરતા એકબીજા જોડે કરી શકતી હતી, પણ પુરુષો એ વાત કહેવા માટે એ કેળવાયેલા જ નથી. હવે એ આખો જૂનો જમાનો ગયો, અત્યારનો જમાનો આવ્યો. અત્યારે પણ કેટલી બધી કહેવાય ને કે નવી નવી એપ્લિકેશન આવે છે, નવા નવા માધ્યમો આવે છે, જેનાથી હકીકતમાં તો લોકો વચ્ચેનું અંતર ઘટવું જોઈએ. તમે સતત કેટલા બધા લોકોના સંપર્કમાં છો, એક ફોનથી, એક ક્લિકથી, એક મેસેજથી તમે કોઈને પણ આખા વિશ્વભરમાં સંપર્ક કરી શકો છો, પણ થયું છે શું કે હકીકતમાં આ લોકો વચ્ચેનું ડિસ્ટન્સ વધ્યું છે, અને ખાસ કરીને પુરુષોમાં આ આપણા સામાજિક માળખાના કારણે આ બહુ મોટો સતાવતો પ્રશ્ન છે. પુરુષો જોડે એવા લોકો નથી હોતા કે જેમની સામે એ બહુ જ મોકળા મને, ખુલ્લું મન કરીને પોતાની મનોવ્યથા કહી શકે, કારણ કે આપણું સમાજ એ રીતે કન્ડિશન છે કે કોઈ પણ વાતમાં એને એક લેબલ આપી દેશે. ધારી લો કે પુરુષ એક્સપ્રેસિવ થાય છે, ધારી લો કે એને રોવું આવે છે. હવે કોઈ પણ માણસ હોય એને દુઃખ થાય તો પણ રોવું આવે, ઘણીવાર હરખના આંસુ આવે, પણ એ આંસુ આવે ત્યારે શું કહેશે, નાનું છોકરું હશે ત્યારથી કે શું છોકરીની જેમ રોવા બેઠો છે. મોટો થતો જશે, ધીમે ધીમે સ્કૂલમાં આવશે, સ્કૂલમાં ટીનેજમાં આવશે, તો ટીનેજમાં પણ જો છોકરો થોડો વધારે એક્સપ્રેસિવ હશે, અને એક્સપ્રેસિવ હશે, કદાચ એની મહિલા મિત્ર પણ ઘણી હશે કે જે છોકરીઓની જોડે એ ઇમોશનલ લેવલથી વાત કરી શકે, ત્યારે સ્કૂલમાં કે કોલેજમાં એને કેવા લેબલ આપવામાં આવશે, આ શબ્દો મારે બોલવા એટલે જરૂરી છે કારણ કે આ આપણા સમાજની સામાન્ય ભાષામાં બોલાય છે. લોકો શું કહે છે કે તું તો સાવ નબળો છે, તું તો સાવ ઢીલો છે, મર્દ બન, આવી રીતે તો આવી વાતો થોડી કરવાની હોય, આવી નાની નાની વાતોમાં થોડી તારે એટલે આ બધા
લેબલ આ યુવાનીમાં પણ મળે છે, નાનપણથી પણ મળે છે, અને પછી થાય છે શું કે એના ઉપર જવાબદારી આવે, પોતાની જવાબદારીથી આગળ પરિવારની જવાબદારી આવે, સ્પાઉસીસ હોય, એના પર નભતા માતા પિતા હોય, બાળકો હોય, ફાઇનાન્શિયલ જવાબદારી આવે. એની સાથે સાથે આ એટલો બધો કહેવાય ને કે આ ભારણ ધીમે 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 એટલું વધતું જતું હોય છે, અને સામે એ ભારણ હલકું કરવાના કોઈ આપણે રસ્તાઓ રાખ્યા નથી. એટલે એનું દુષ્પરિણામ એ આવે છે કે પુરુષો ક્યાંક ને ક્યાંક કોલાપ્સ થાય છે મેન્ટલ હેલ્થથી, અને એવા પગલા ભરે છે કે જે કોઈએ એ પગલા સુધી પહોંચવું ના જોઈએ. બિલકુલ સાચી. સાર્થકભાઈ, આપણે આ જૂન મહિનાની વાત કરીએ છીએ ને, આખો મહિનો અત્યારે તો મેન્ટલ હેલ્થ અવેરનેસ માટે અત્યારે તો જે ક્યાંક સેલિબ્રેટ કરવામાં આવતો હોય છે કે પછી અવેરનેસ માટેની વાત કરવામાં આવતી હોય છે, તો એવું લાગે છે ખરી કે ના અત્યારે પુરુષોના માનસિક સ્વાસ્થ્ય પર વાત કરવી બહુ જરૂરી છે, પણ તેની સાથે ઉપાયો હજુ પણ છે, ઘણા બધા છે, એમાં કોઈ ના નહીં, પણ એ ક્યાંક અત્યારે તો અસરકારક જોવા મળતા નથી. પુરુષો અત્યારે તો ત્યાં સુધી પહોંચી પણ શકતા નથી. તો ઉપાયો કયા છે ને તેમાં પણ કેવી રીતે અસરકારક તેને બનાવવા પણ બહુ જરૂરી છે. એક તો છે ને ઇમોશન્સને, તકલીફને ઇરરિસ્પેક્ટિવ ઓફ જેન્ડર જોવાનું છે. પુરુષ છે એટલે આ તકલીફ હોવી જોઈએ, સ્ત્રી છે એટલે આ તકલીફ હોવી જોઈએ, એ રીતે નથી જોવાનું. માણસ છે, મનુષ્ય છે, બાયોલોજીકલી મેજોરિટી વસ્તુઓ સેમ છે. હવે એના બેઝિસ ઉપર આપણે જે કોઈને કહેવા દઈએ, બોલવા દઈએ, એક્સપ્રેસ કરવા દઈએ, બીજાને ના કરવા દઈએ, એવું નહીં કરવાનું. આ પણ નાનપણથી કરવું પડશે, અને આ એક સાથે આખા સમાજે કરવું પડશે. એટલે બાળક મોટો થઈ રહ્યો છે ત્યારે જ એને ત્યારથી જ એને કહેવાનું છે, હા તને જે પણ થતું હોય તું બિંદાસ ખોલીને કહી શકે છે. તને પ્રેમ આવતો હોય, તને ગુસ્સો આવતો હોય, તને બહુ જ તકલીફ થતી હોય, તને જેલેસી થતી હોય, જે પણ ઇમોશન્સ છે બહાર કહેવાના છે ને, કેવું સારી વસ્તુ છે. એ ફીલ કરવું એ કોઈ સાઇન ઓફ વીકનેસ નથી, એ કહેવું એ કોઈ સાઇન ઓફ વીકનેસ નથી. પણ આ બધી જ વસ્તુઓ નાનપણથી જ કેળવવાની છે. આટલા વર્ષોથી બોલવા નથી દીધા, અને હવે અચાનકથી એમ કે તે કેમ કીધું નહીં, તને આટલી બધી તકલીફ થતી? ના, કોઈ દિવસ કહેવાની તો ના જ પાડી છે, પછી ક્યાંથી કહેવાનું આટલા વર્ષો પછી? કેમ આટલું મોટું પગલું ભરતા પહેલા તને વિચાર ના આવ્યો કે એક વખત વાત કરવી જોઈએ? અરે પેલા નાના નાના જે પણ ઇશ્યુઝ આટલા વર્ષોમાં થયા છે, જ્યારે વાત કરવાની ટ્રાય કરી છે ત્યારે તો એવું બધું કશું ના હોય, આવી બધી વાતો નબળી વાતો નહીં કરવાની, આવું બધું કીધું છે. હવે કંઈક થયું છે તો મને ક્યાંથી એવો વિચાર આવવાનો છે કે હવે હું કહીશ તો મને એક સપોર્ટિવ રિસ્પોન્સ મળશે. એટલે જેવી અવેરનેસ લાવવી છે પુરુષોમાં કે તમે કે તમારે એક્સપ્રેસ કરવાનું છે, એવી જ અવેરનેસ સમાજમાં પણ લાવવાની છે કે જ્યારે કોઈ કહે તો એને રિસીવ કરવાનું છે, તો એને જજ નથી કરવાનું. એને તમે ભાઈ મર્દ ના કહેવાઓ, તમે આ વસ્તુ એક્સપ્રેસ કરો તો એક પુરુષ મિત્ર એના બીજા પુરુષ મિત્રને એમ નથી કહી શકતો કે યાર મને તારી વગર નથી ગમતું, યાર તું હોત તો અહીંયા મજા આવે, અથવા તારી હાજરીથી મને સારું લાગે છે કે નથી, કંઈ પણ એ એક્સપ્રેસ કરવું એક સાઇન ઓફ વીકનેસ છે, ઓકવર્ડનેસ આવી જાય છે બે જણા વચ્ચે. એક સ્ત્રી મિત્ર એની સ્ત્રી મિત્રને આરામથી કહી શકે છે મને તારી વગર નથી ગમતું, અથવા મને તકલીફ પડે છે, હું બહુ નબળા સ્ટેટમાં છું. એટલે આ જે પાર્ટ છે જ્યાં કમ્યુનિકેશન એકબીજા સાથે નથી થઈ રહ્યું, એ ઠીક કરવાનું છે. અને જ્યારે કોઈ એક ઠીક કરવાનું ચાલુ કરે છે ત્યારે એને નીચે નથી પાડવાનો, એને એન્કરેજ કરવાનું છે. બધાએ આ કરવાનું છે. મેન્સ મેન્ટલ હેલ્થ મંથ છે, મેન્સ મેન્ટલ હેલ્થ ડે છે આજે 13 જૂન, પણ ખાલી આ જ દિવસોમાં આના વિશે વાત નથી કરવાની, આને સ્પેશિયલાઇઝ નથી કરવાનું કે આજે આ દિવસ છે એટલે આજે આના વિશે વાત કરીએ, આજે આ મહત્વનું છે. આ મહત્વનું છે ઇરરિસ્પેક્ટિવ ઓફ ધ ડે. આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, કારણ કે એ માણસ છે. પુરુષ ઠીક છે પણ માણસ છે, માણસને તકલીફ પડી રહી છે તો એને કહેવું જોઈએ, કહેશે તો પ્રોબ્લેમ સોલ્વ થશે, અને કેવું એ કોઈ સાઇન ઓફ વીકનેસ નથી. બિલકુલ સાચી વાત છે. એટલા જ માટે મેં કહ્યું ને કે આપણે અત્યાર સુધી ઘણા બધા મુદ્દાઓ પર વાત કરી છે, પણ આ મુદ્દાઓ પર અત્યારે કોઈ ચર્ચા કરતું નથી, કારણ કે અત્યારે એમ લાગે છે કે ના બહુ નોર્મલ છે આ બધું. તો પેલું શું કહેવાય કે આપણે કીટલી પર મળો, મસ્ત એક અડધી ચા પીઓ એટલે બધું અત્યારે તો સરખું થઈ જશે, કોઈ જ વાંધો નહીં આવે, એવી ક્યાંક પરિસ્થિતિ જોવા મળતી હશે. કાં તો પછી કેફેમાં કોઈ મળો, મસ્ત એવું પીઝા કંઈક ખાઈ લઈશું, કોફી પી લઈશું, એટલે બધું આપણે પેલું કે જૂની યાદો થોડી તાજી કરી લઈશું, એટલે કોઈ વાંધો નહીં આવે. એ પરિસ્થિતિ જોવા મળતી હશે. ત્યારે હું દરેક પુરુષોને પણ અહીંયાથી હું એક વાત કહેવા માંગીશ કે ભાઈ એવું ના સમજો કે ના આ પેલું કહેવાય ને કે ના 4 આપણા ફ્રેન્ડ્સને મળી લઈશું તો ચાલશે, પણ આ એક એવી બીમારી પણ છે કે જ્યાં સાર્થકભાઈ જેવા ડૉક્ટરની પાસે આપ જશો તો પછી તેનું સોલ્યુશન પણ મળશે. એટલે એવું ના વિચારો કે ભાઈ અમે પુરુષ છીએ તો અમે કેમ સેક્રેટરીઝ પાસે અમે જઈએ, ના અમારી જરૂર જ નથી, અમારા ચા અત્યારે તો પૂરતી છે એવું ના સમજો.
જાઓ તો ત્યાં તમને તરત સોલ્યુશન મળશે પણ ખરી. બીજો એક સવાલ ઋત્વિબેન આપને પણ એ પૂછવા માંગીશ કે આપણે જ્યારે તમે સ્પાઉસની વાત કરી ને, તો જ્યારે આખા દિવસનું જે કામ પૂર્ણ કરીને જ્યારે ઘરે અત્યારે તો પુરુષ આવે છે તો ત્યારે પણ ક્યાંક વાત કરવા નથી મળતી, ક્યાંક એક અમુક ડિસ્ટન્સ જે જોવા મળતો હોય છે કે જેના કારણે પણ અત્યારે તો ક્યાંક એવું સમજતા હોય છે લોકો કે ના ભાઈ ઘરે પણ વાત નથી કરવા મળતી, ઓફિસમાં પણ નથી કરવા મળતો, અમે જઈએ તો જઈએ ક્યાંક, એવી પણ બાબત જોવા મળી રહી છે. આઈ થિંક 2 મહિના પહેલાંનો એક કિસ્સો સામે આવ્યો હતો કે એક વ્યક્તિ અત્યારે તો આત્મહત્યા કરવા તરફ જઈ રહ્યો હતો, આઈ થિંક સુરત કે રાજકોટની કોઈ ઘટના હતી. ત્યારે એને પૂછ્યું કે ભાઈ તું આ કેમ અત્યારે તો કરી રહ્યો છે, તો ત્યારે એણે જ કહ્યું કે ના આ પરિસ્થિતિ છે એટલા માટે અત્યારે તો હું જઉં તો જઉં ક્યાંક એ પરિસ્થિતિ સામે આવે છે. તેવું લાગે છે ઋત્વિબેન કે ના હવે સમાજમાં એક એવું એક્ઝામ્પલ પણ હવે જે મૂકવું બહુ જરૂરી છે કે ચલો આપણે મહિલાઓના માટે કામ કરીશું, હું ના નથી પાડતો, હું પોતે પણ આ જે સ્ટેજ ઉપરથી કહું છું કે ના હું પોતે પણ તેમના માટે કામ કરીશ, પણ તેની સાથે પુરુષો માટે પણ અત્યારે તો વર્ક કરવું એ બહુ જરૂરી બની ગયું છે અત્યારના સમયમાં. સમાજને પણ ક્યાંક થોડોક અત્યારે અવેર કરવાની બહુ જરૂર છે કે ના આ મુદ્દો પણ છે. જી યજ્ઞભાઈ, એટલે આપે જે પ્રશ્ન કર્યો કે આખા દિવસનું કામ કરીને પુરુષ જ્યારે ઘરે આવે ત્યારે એ ઘરે ખુલ્લા મને વાત નથી કરી શકતો, તો આ એક કમ્યુનિકેશનનો, એક કપલ વચ્ચેના, પતિ પત્ની વચ્ચેના સંવાદનો પ્રશ્ન છે. હવે પુરુષ આખા દિવસ કામ કરીને આવ્યો છે તો જે સ્ત્રી હોમ મેકર હશે એણે પણ આખો દિવસ કામ કર્યું જ છે, દિવસની 50 જંજાળો એણે પણ સંભાળી છે. એટલે બેઉની વચ્ચે એકબીજાના મનને, સાંજે થાકીને પુરુષમાં એટલી ધીરજ નથી હોતી અને સાંજ પડતા પડતા એ સ્ત્રીમાં પણ એટલી બધી અકળામણ વધી ગઈ હોય છે કે બે જણ ક્યાંક શાંતિથી એક લેવલ ઉપર આવીને સંવાદ નથી કરી શકતા. જે પેસથી, જે ઝડપથી આપણી લાઈફસ્ટાઈલ બદલાઈ રહી છે, જે ઝડપથી જિંદગીઓ દોડી રહી છે, આ શાંતિનો, સંવાદનો સમય આપણે બધા ક્યાંક ખોઈ બેઠા છીએ, સ્વીકારવાની જરૂર છે. તો માત્ર આ ફરિયાદ કરવાની જગ્યાએ આપણે કરી શું શકીએ કે હવે તો, અને બહુ હરખ સાથે મારે એ કહેવું પડશે કે એક આખો વર્ગ એવો બહાર આવી રહ્યો છે, ઇરિસ્પેક્ટિવ ઓફ જેન્ડર, કે પુરુષ છે કે સ્ત્રી છે આપણે એની વાત ના કરીએ, પણ એક વર્ગ આવી રહ્યો છે કે જેમાં ઇમોશનલ સેન્સિબિલિટી અને ઇમોશનલ લિટરસી થોડી વધારે છે. એ સંવેદનશીલતા, એ ભાવનાત્મકતા, એ એક્સપ્રેસ કરવાની ક્ષમતા, સાથે સાથે સાંભળવાની ક્ષમતા, એ આખો વર્ગ એવો બહાર આવી રહ્યો છે. બહુ હરખ સાથે એ પણ કહેવું પડે કે સ્ત્રીઓમાં પણ એક વર્ગ હવે એટલો, જેમ સ્ત્રીઓ એક બીબા ઢાળ રોલમાંથી બહાર આવી રહી છે, એમ પુરુષોના પણ આ જે જકડી રાખતા, બાંધી રાખતા જે બીબા ઢાળ એમની આઈડેન્ટિટી કે રોલ હતા, એમાંથી બહાર નીકળતા પુરુષોને સ્વીકારતી સ્ત્રીઓ પણ આવી છે. હવે સ્ત્રીઓ પણ એવું નથી માનતી કે મર્દ એ જ કહેવાય કે જે ખાલી પ્રોટેક્ટ કરે, કે ગમે ત્યાં જઈને લડી આવે, કે ગમે ત્યાં જઈને એ પાવર કરી શકે. ના, હવે સ્ત્રીઓ પણ એવા પુરુષોને વધારે સમજી શકે છે જે પોતે, જે સ્ત્રીઓ સમજે છે, ઇમોશનલી લિટરેટ છે કે ના, પુરુષોને પણ અધિકાર છે, જેવું અમને ફીલ થાય છે એવું એમને પણ ફીલ થાય છે. તો આ બહુ નાનો વર્ગ છે, બહુ ઓછા લોકો છે, પણ એવા લોકો બહાર સમાજમાં હવે આવી રહ્યા છે, વિચ ઇઝ અ ગુડ થિંગ. સેકન્ડ, કે આ જે વસ્તુ છે કે હવે સોલ્યુશન પર જ્યારે વાત કરીએ, સાર્થકભાઈએ કહ્યું, આપે પણ કહ્યું કે આપણે શરૂઆત તો આપણા પરિવારથી જ કરવી પડશે અને નાનપણથી જ કરવી પડશે. એક દીકરો અને દીકરી હોય, આપણે ઘણી વાર કહીએ છીએ કે દીકરી બહુ, હવે દીકરીને દીકરાની જેમ મોટી કરતા થઈ ગયા છે, તો એ દીકરીને સમાજ નથી સ્વીકારતો. તો હવે તો એવું આવ્યું છે કે એવી દીકરીઓ આ જે બીબા ઢાળ રોલના પુરુષો હોય ને એમને પણ નથી સ્વીકારી શકતી. તો બેઉને આપણે બહુ સમજદારીપૂર્વક, બહુ સંવેદનશીલતાથી બાળકોને જેન્ડરનો કોઈ ભાસ કરાવે વગર કે તું છોકરો છે એટલે તારે આમ નહીં કરવાનું, કે તું છોકરી છે એટલે તારે આમ કરવાનું, એ હવે ધીમે ધીમે ટાળીએ. કારણ કે આપણે તો મોટા કરી દઈશું, પણ ભવિષ્યમાં એના પ્રોબ્લેમ એ લોકોને જ ફેસ કરવા પડશે. કેમ પુરુષોમાં ગમે તેમ રિજેક્શન, જેમ કે સ્ત્રીઓ છે ને, રિજેક્શન થોડું ઇઝીલી એ સ્વીકારી લેશે, પુરુષો નહીં સ્વીકારી શકે. ફેલિયર જ્યાં આવે, પુરુષો ફેલિયર નથી સ્વીકારી શકતા, કારણ કે મગજથી કન્ડિશન કરવામાં આવ્યા છે કે તમારે તો સક્સેસફુલ જ થવાનું છે, તમારે આટલું કમાવાનું જ છે, તમારે આટલું સ્ટ્રોંગ રહેવાનું જ છે. તો એ થોડી હળવાશ નાનપણથી આપણા દીકરાઓને આપીએ કે વાંધો નહીં બેટા, જીવવું મહત્વનું છે, જીવનમાં ઘણી સમસ્યાઓ આવશે,
તો એ પરિવારના લેવલથી, સ્કૂલના લેવલથી, ભવિષ્યમાં એ કામ કરતા હોય તો વર્ક પ્લેસીસ, આપ જે વર્ક પ્લેસીસમાં કામ કરો છો, અમે કામ કરીએ છીએ, ત્યાં પણ Okay. એવી થોડી મોકળાશ લાવીએ કે પુરુષોને એક ઇમોશનલ સપોર્ટ મળી રહે. અને અંતે આપણે સમાજ તો આખો છે જ કે આપણે સમાજ બદલવાની વાત તો કરીએ છીએ, પણ સમાજ એમ નથી બદલાતા. વ્યક્તિઓમાં વ્યક્તિગત પરિવર્તન આવે ત્યારે ધીમે ધીમે સામાજિક પરિવર્તન આવે છે. તો શરૂઆત આપણી જાતથી, આપણા પરિવારથી અને આપણા આસપાસના લોકોથી કરીએ. ઓકે ઋત્વિબેન, એક 30 સેકન્ડમાં મેસેજ મેન્સ મેન્ટલ હેલ્થ ઉપર થવી જોઈએ એ બહુ સળગતો પ્રશ્ન છે. અને દરેક સાંભળતા પુરુષો અને સ્ત્રીઓને હું વિનંતી કરીશ કે આને લાઇટલી ના લો. આને પ્રોબ્લેમને સૌથી પહેલા આઈડેન્ટિફાઈ કરો. કોઈ પણ પુરુષ જ્યાં મૂંઝાતો હોય, અકળાતો હોય, ત્યાં એને આઈડેન્ટિફાઈ કરીને એના સોલ્યુશન તરફ સાર્થકભાઈ જેવા ઘણા લોકો છે કે જે આમાં મદદ કરી શકે છે. અને એમની સુધી જવું પડે ને એની પહેલા આપણે આપણી જાતથી કરી શકીએ છીએ. ઓકે સાંભળીએ, પુરુષોને પણ સમજીએ. જી સાર્થક, મેસેજ મેસેજ એક. મેન્સ મેન્ટલ હેલ્થ અલગ ગણવાની જરૂર નથી. મેન્ટલ હેલ્થ છે, ઇરેસ્પેક્ટિવ ઓફ જેન્ડર. જુઓ, કોઈ પણને તકલીફ પડે છે, એ કોઈ પણ હોય, પુરુષ હોય, સ્ત્રી હોય, કોઈ પણ જેન્ડરના હોય, એને મદદ આપવી, એને મદદ મળવી એમનો અધિકાર છે, એમની જરૂરત છે. અને એઝ અ સોસાયટી આપણી જવાબદારી પણ છે કે એમને આપવું જોઈએ. જસ્ટ બીકોઝ એ પુરુષ છે એટલે આપણે એને ના આપીએ અથવા એને બોલવા ના દઈએ અથવા કહેવા ના દઈએ, એ વ્યાજબી નથી. બિલકુલ બિલકુલ સાચી વાત. ભાઈ, ઋત્વિબેન, આ બંનેનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, મેન્સ મેન્ટલ હેલ્થની ઉપર દરેક લોકો ક્યાંક વાત કરે છે, રીલ્સ શેર કરે છે, મેસેજીસ અત્યારે તો જે શેર કરતા હોય છે પણ તેની સાથે ચર્ચા કરતા નથી. હું એક જ વાત ખાલી કહેવા માંગીશ કે જ્યારે કોઈ પણ વ્યક્તિ અત્યારે આવતો હોય કે જે ચર્ચા કરવા માટે અત્યારે તો જો સામેથી આવતો હોય, તમે જ્યારે અત્યારે તો ક્યાંક પ્રોબ્લેમ્સમાં હતા ત્યારે વ્યક્તિએ પણ ક્યાંક તમને અત્યારે તો જે સપોર્ટ કર્યો હોય કે ના કર્યો હોય, પણ જ્યારે એ વ્યક્તિ અત્યારે તો જે તમારો સપોર્ટ માગતો હોય ત્યાં અત્યારે તો એમ કહીને ના ઊભા રહી જતા કે ના, હું બિઝી છું, અત્યારે તો નહીં કરી શકું. ચલો, એ વખતે અત્યારે તો ક્યાંક બિઝી છો, પણ પછી પણ એ પુરુષ હોય કે પછી મહિલા હોય, બંનેની જે મેન્ટલ હેલ્થમાં માત્ર એક જ વાત અત્યારે તો કોમન આવે છે કે વાત કરવી એ બહુ જરૂરી છે. શરૂઆત કરજો, એ તમારા માટે અને સામેવાળા વ્યક્તિ માટે પણ ઘણી સારી એવી છે. તેની સાથે આજના વિશેષ કાર્યક્રમ મને આપશે. નમસ્કાર.